વિશ્વભરમાં હૃદયરોગના હુમલાના કેસ ઝડપથી વધી રહ્યા છે। હૃદયરોગના હુમલા ફક્ત વૃદ્ધો કે બીમાર લોકો સુધી મર્યાદિત નથી, તે અન્ય લોકોમાં પણ જોખમ વધારી શકે છે, તેથી તેને અવગણવું જોઈએ નહીં। તો ચાલો જાણીએ કે હૃદયરોગના હુમલાનું જોખમ કોને વધારે છે। ભારતમાં ખાસ કરીને યુવાનોમાં હૃદયરોગના હુમલાના કેસ ઝડપથી વધી રહ્યા છે। વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર દર વર્ષે વિશ્વભરમાં આશરે 18 મિલિયન લોકો હૃદય સંબંધિત સમસ્યાઓને કારણે મૃત્યુ પામે છે, જેમાં હૃદયરોગના હુમલા સૌથી સામાન્ય કારણ માનવામાં આવે છે। મુખ્ય કારણો બિન આરોગ્યપ્રદ જીવનશૈલી, માનસિક તણાવ, ધૂમ્રપાન, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે। વારંવાર જંક ફૂડનું સેવન, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ અને અપૂરતી ઊંઘ પણ હૃદયના સ્વાસ્થ્યને અસર કરે છે। વધુમાં આનુવંશિક પરિબળો જેમ કે હૃદયરોગનો કૌટુંબિક ઇતિહાસ જોખમ નોંધપાત્ર રીતે વધારે છે। વિશેષજ્ઞોનું કહેવું છે કે હૃદયરોગના પહેલા શરીર કેટલાક પ્રારંભિક સંકેતો આપવાનું શરૂ કરે છે, જેને અવગણવું ખતરનાક બની શકે છે। સૌથી સામાન્ય લક્ષણોમાં વાત કરીએ તો છાતીમાં દબાણ અથવા જડતા, ડાબા હાથમાં, ગરદનમાં અથવા જડબામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો, ચક્કર આવવાનો સમાવેશ થાય છે। કેટલાક લોકોને હળવા લક્ષણોનો અનુભવ થઈ શકે છે, જેમ કે છાતીમાં ભારેપણું અથવા નબળાઈ, જેને ઘણીવાર ગેસ અથવા એસિડિટી માનવામાં આવે છે। સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો થોડા અલગ હોઈ શકે છે, જેમ કે પીઠ અથવા પીઠમાં દુખાવો, ઉબકા અને અસામાન્ય થાક। જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સહાય મેળવવું, વહેલા નિદાન અને સમયસર સારવારથી જીવન બચાવી શકાય છે।